બાબા તમારી સિવાય અમારે કાંઈ આધાર નથી. બાબા અમારો ઉદ્ધાર કરો. અમારે શું કરવું કઈ ખબર નથી પડતી. બાબા બટા તમને જે હેરાન કરે છે ને એ ભૂત પલિત આત્મા કાંઈ નથી. પછી છોકરીઓની માં રહી ને એ તમને હેરાન કરે છે. ભલે એની માં મરી ગઈ છે પણ એની આત્મા અહીંયા જ ભટકે છે. બાબા હવે અમારે સુખી થવું હોય તો શું કરવાનું? તમે કહો તો અમે હવે કોઈ દી હેરાન નહીં કરી કોઈને. કા મમ્મી? હા જો બટા તમારે સુખી થવું હોય ને તો એ દીકરીને કોઈ દી હેરાન ન કરતા, નકર એની માં તમારું ખેદાન મેદાન કાઢી નાખશે. લે મારી ખુશી દીકો શું કરેસ બેટા? જો ને મમ્મી નાસ્તો કરું. હે ખાય છે મારો દીકરો ખુશી? હા જો ને મમ્મી ભૂખ લાગી હતી ને તો નાસ્તો કરું. એમ આ ખાઈ લે હો મારું બચ્ચું, ખાઈ લે. કાકી મને બહુ ભૂખ લાગી છે, મને ખાવાનું આપો ને. હું ટિફિન તો લઈ ગઈ હતી પણ મારું ઢોળાઈ ગયું. તો હું શું કરું? ઢોળાઈ ગયું તો છાનમુનીમાં બેસી જાય. જો બટા તમારે સુખી થવું હોય ને તો એ દીકરીને કોઈ દી હેરાન ન કરતા, નકર એની માં તમારું ખેદાન મેદાન કાઢી નાખશે. ખેદાન મેદાન કાઢી નાખશે. ખેદાન મેદાન કાઢી નાખશે. દીકરા સંજુ ઊભી રહે દઉં. હાલ હાલ મારો દીકરો સંજુ હો, અહીંયા બેસી જા. હા હા. વિડીયોમાં આગળ વધ્યા પહેલાં જણાવવાનું કે હવે ફક્ત આઈપીએલ જોવો નહીં પણ તેનો ઓપિનિયન આપીને જીતો લોટસ 365માં. અહીંયા ઘણા બધા પ્રશ્નો રહેશે. કોણ ક્રિકેટ મેચ જીતશે, કોણ ટોચ જીતશે, આવા 50થી પણ વધારે પ્રશ્નોનો ઓપિનિયન આપીને તમે સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. લોટસ 365માં રજિસ્ટ્રેશન કરો અને 365નો બોનસ મેળવો. અહીંયા 1 to 1 24 કલાકનો કસ્ટમર સપોર્ટ મળશે અને 10 મિલિયનથી પણ વધારે યુઝર્સ રમે છે. અહીંયા ક્રિકેટની સિવાય 200થી પણ વધારે પ્રશ્નોના ઓપિનિયન આપીને તમે સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાવટલા, સુનિલ શેટ્ટી, કાજલ અગરવાલ, નેહા શર્મા જેવા સેલિબ્રિટીઝ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અત્યારે જ જઈને રજિસ્ટ્રેશન કરો લોટસ 365માં. થેન્ક યુ. મમ્મી પણ આ વેફર તો મારી હતી. બેટા એને ખાવા દેવો. ઈ બેન કહેવાય, બેન કહેવાય ખુશી, બેન કહેવાય. ઈ ક્યાં મારી બેન છે? ઈ તો કાકીની છોકરી છે. આપ કાંઈ વાંધો નહીં, કાકીની છોકરી છે ને તો આપણે એને દેવાય. બેટા સંજુ દફતર કાઢીને એક વજન લાગતો હોય, નાસ્તો કરી લે હો. નિરાયતે નિરાયતે કરી લે હો મારો દીકરો. હાલ હાલ. આ મારી મમ્મી શું કરી રહી છે? મારી વેફર હતી ઈ સંજોડીને દઈ દીધી. આ મારા મમ્મીનું મને કાઈ સમજાતું નથી. વઘારી નાખા દીધું ભાત? હા બસ 2 સીટી લાગી જાય એટલે થઈ ગયા ભાત. અમારે ખમણાઈ થઈ ગયું છો. હાલો કાકી આવતા જઈશે, જમવાનું દઈ દે આપણે. કાકી આમ બધી રસોઈ બનાવી નાખી છે. હવે ખાલી થોડીક જ વારમાં બની જાય હો. તમે ઉપાધિ ન કરતા કાંઈ. કાંઈ વાંધો નહીં દીકરા, હું તો ખાલી જોવા આવી છું હો. રોટલીની થઈ ગયું છે, ખમણે થઈ ગયું. આ ભાતમાં ખાલી 2 સીટી પડી જાય એટલે આપી દેવું જમવાનું. તમે આરામ કરો કાકી, અમે હમણાં લેતા આવ્યો બધું. તમે કાંઈ ચિંતા ન કરતા. કાંઈ વાંધો નહીં દીકરા, હું હવે પેલા હતી ઈ કાકી નથી. હવે તમે કાંઈ ઉપાધિ કરો માં, નિરાયતે કામ થાય એટલું કરો, ન થાય તોય કાંઈ નહીં. તમે જયમાં દીકરા? હા બસ બને જ છે કાકી. કાંઈ વાંધો નહીં હો દીકરા, તમે ઉપાધિ કરજો નહીં. આ કાકી હવે તમારી પેલા જેવી રહી નથી હો માં દીકરા. આપણે હમણાં ભેગા મળીને જમી લઈશું હો. આ મારા મમ્મીનું મારે શું કરવું? પેલા તો આ ત્રણેય છોકરીઓ એને ગમતી નથી. હવે તો એને બથોડા ભરે છે, બથોડા. પણ કાંઈ વાંધો નહીં, સમય આવશે ને ત્યારે હું મારા મમ્મીને આનો જવાબ દઈશ. આ ખુશી તો ખુશી જ છે હો. કાકી જો મેં હે ને આખા ફેમિલીની આપણી ડ્રોઈંગ કરી. બહુ સરસ હો સંજુ દીકરા, બહુ સરસ. હા કર કર કર. કાકી જમવાનું બની ગયું છે, જમી લ્યો. બેસી જાવ. હા હા મેં કોઈ અહીંયા કર. હાલો મને દીકરાઓ જમી લ્યો બધાય હો. બધા હારે જ બેસી જાવ. સંજુ આવતી રહે.
આન સંજુ દીકરા કોની મેં કીધું તમે જમી લ્યો કાકી, અમે પછી જમી લ્યો. ના ના કાકી પેલા તમે જમી લ્યો, અમે બે બેનું પછી જમી લ્યો. ના ના બે જાવ ને દીકરીઓ બે જાવ હારે હારે જમવાનું એક હારે પતી જાય મારા દીકરા. પછી તમારે નવરું થઈને બેહવું હોય તો થોડીક વાર નવરિયું થઈ જાવ ને. જમી લ્યો હાલો. લે મારા દીકરા લે ઢોકળા કર્યા છે. કેવા બન્યા છે સંજુ દીકા? બહુ મસ્ત. તો સારું લે 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 તું પણ ખા. લે 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 મારી દીકરી ડાય છે. ઓ ખા ખા ખાવ ખાવ હો. મંડો ખાવા દીકા. મમ્મી મને બહુ ભૂખ લાગી છે. મમ્મી તે મને કીધું હોય ને તું ખાવા માંડી. તને કામ કહેવાનું ખુશી બે જા હાય. હવે કાંઈ નાની નથી કાંઈ. ખાવ 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 હો મારા દીકરો. આ મારા મમ્મીનું તો આખું વર્તન જ બદલી ગયું છે. જો તો કેવી તૈણીની વચમાં બેસી ગઈ છે અને તૈણીને ખવડાઈ થઈ છે. મને તો પૂછતી નથી. મારું તો આ ઘરમાંથી માન જ ઘટી ગયું. માન. કાકી અમે જમી લીધું હવે. તો હું પાણી ભરતી હો કાકી તમારા હાથ. ઊભી રહે દીકરા. ખુશી બટા જા અમારી હાટુ પાણી લઈ આય જા. નાની હે ને એટલે ખબર ન પડે. લઈ આવશે હો પાણી. બેહો દીકરા. આવું કાઈ હોય મને તો એવું લાગે છે મારી મમ્મી હવે રહ્યા નથી. ઈ તૈણીની મમ્મી હોય ને એવું મને તો લાગે છે. હવે પાણી પીવું હોય તો પીહે, નકર મારે કાઈ નહીં. હું તો પાણી ભરીને દેવાની જ નથી. સાજન સેજલ કાકી ચેલી લઈ આય તો મારા ગામમાં જવું છે. એ કાકી મારી હે ને પેન્સિલ પૂરી થઈ ગઈ છે ને તો મારી હાટુ પેન્સિલ લેતા આવજો. કાંઈ વાંધો નહીં દીકરા. આખું બોક્સ લઈ આવજો. આલ્યો કાકી. ના લઈ. કાકી બજારમાં જતા હતા તમે? હા હું બજાર જાઉં. તમે કાંઈ મંગાવું દીકા? ના ના કાકી અમારે કાંઈ નથી જોતું. અરે કાંઈ કયો તો ખરા લેતી આવું. કોઈ ચાંદલા કે લિપસ્ટિક નખપાલીશ. ના ના તમે આટલા સાચો છો ને તોય ઘણું છે કાકી અમારા માટે. કાંઈ વાંધો નહીં દીકા. હું લેતી આવીશ હો મારી રીતે. તમારે બે હાટું લેતી આવીશ. તારે પેન્સિલ ચેક લબર. હા હા તો કાંઈ વાંધો નહીં હું લેતી. મમ્મી મારે તારી ભેગું આવું છે. તારે ક્યાં આવું છે? આટલી બધી આ દીકરીઓ છે અહીંયા રહેજે તું. ના ના હું આવીશ. ના ના લઈ જાય તી નથી આવવાનું. કાકી લઈ જાવ ને એવું શું કરો છો? ખુશી નાની છે. હાય હાય. અહીંયા કાંઈ ઉપાધિ ન કરતા. હા દીકા અહીંયા હાચવીને લઈ જો. હમણાં આવતી રહીશ. હા કાકી હવે કેવા હારા થઈ ગયા છે નહીં? આપણને કેવા હાચવવા માંડ્યા. હા અમે તો કાકી બહુ હાચવે છે. હારા હારા આપને રૂગડા લઈ દે છે, ખાવા પીવાનું દે છે. પેલા જેવું વર્તન હવે નથી કરતા નહીં કાકી. હા કાકી તો હવે આપણી માની પણ યાદ નથી આવવા દેતા આપણને. બેન હવે મારે માં ન હોય ને મને એવું જરાય નથી લાગતું. કાકી મને માની યાદય નથી આવવા દેતા. સંજુની સ્કૂલે ચાલુ થઈ ગઈ નહીં? કા બટા હારું છે ને? આવો આવો બોગા કાકા. હા આવો બોગા કાકા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. આ બધે બોગા કાકાને બેસવા દેતી. હારું છે ને તમને? હા બોગા કાકા સારું છે અમને. હું આમ ગામમાં જતો ને મેં એની દીકરીની ખબર કાઢતો જાઉં. હું પાણી લેતો હો. હા અને તને ઓલું માથામાં મટી ગયું? હા આલ્યો કાકા. હા તમે કેમ નિરાતે આવ્યા હતા? હા ઓલી ફેરે તમને બધાને તમારા હાલત જોયા ને તા મને મારો જીવ રહ્યો નહીં.
અને મેં પાછો એક ચક્કર મારતો. ના ના બોગા કાકા, હવે એ માયલું કાંઈ નથી રહ્યું. કાકી અમને બહુ સાચવે છે. હા સાચવે બોકા તમને. કાકા, મને એની દીકરી કરતા એ વધારે સાચવે છે. તો સારું, મને જીવ બળ્યો એટલે મેં ચક્કર મારતો. હા હા તે આટો મારતું રહેવું કાકા, એમાં હું આ પાસે જ રહ્યો હો તમે તો. હા એટલે હું ચક્કર મારતો રહીશ ક્યારેક ક્યારેક. હા તો આવતું જ રહેવાનું હોય તમારે. તમારા કાકી ક્યાં ગયા? એ તો બજારમાં ગયા છે. પેલાનો મેં તમારો સીન જોયો હતો ને, મારો જીવડો ભરી જતો અને મારી કીધે કાંઈ થાય નહીં. પણ કાકા હવે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અમને કાકી બહુ સાચવે છે. એટલે જ મારી બધી દીકરીઓ રાજકુમારી જેવી લાગે. એકય દીકરીઓ કાંઈ ઘટે નહીં. અને મને તારા કાકી ભેગા થાય ને તો મારે એમને કેવું છે કે તમે આ મસ્તીનું કામ કર્યું. તમારી પોતાની દીકરીઓની ઘોડે હાંચવો ને તો તમને દુઆ મળશે. કાકા અમારા મા બાપે અમારા ઉપર દયા કરી નાખી. કાકી અમને બહુ સાચવે છે. કાકા, મને મારી માની યાદ નથી આવતી, એટલું કાકી મને સાચવે છે. હા કાકા, કાકીમાં હું ફેર પડ્યો ને અમને કાંઈ ખબર નથી, પણ અમને બધ્યુંને એની છોકરી કરતાં વધારે સાચવે છે. સંજુને નિશાળે મોકલી દીધી, ખાવા પીવાનું દે છે અને અમારી હારું વસ્તુ બધી લઈ આવે છે. અમારે કાંઈ ઉપાધિ નથી હવે. બટા, તમે મા બાપ વિનાની દીકરીઓ, તમને હાંચવે ને તો તારા કાકીને પૂઈન મળે. અને તારા મા બાપ બટા આ દુનિયામાં નથી, પણ અહીંયાથી જોતા છે તોય એમને સારું લાગે. હાલો બટા, તો હવે હું જાઉં હો. કાકા ચા પાણી કાંઈ લેશો તમે? ના ના બટા, તમારા ત્રણેયની વાતો સાંભળીને તે પછી મને એમ થઈ ગયું બસ મારે બધું આવી ગયું. હાલો બટા, હવે હું જાઉં હો. હા તો આવજો કાકા. હા. ગમે એમ તો હારા છે નહીં કાકા? થોડો ઘણો જીવ તો બારે આપણી ઉપર. હા જી, કાલ થાકી ગઈ હું તો. આગી તો બે. બસ. આ સાજન પાણી લેકે આય બેટા. આવ્યો કાકી પાણી. આવી ગયા બજારેથી? હા આવી ગઈ. હાલે. ક્યાં બધી ક્યાં ગઈ છોકરી? આ રિયા કાકી આવી ગયા. હા આવી ગઈ. આ તારી પેન્સિલ લાવી છું, પછી કંપાસે સારો લાગ્યો તો લઈ લીધો. હાલે, કંપાસ લીધો, પછી ચેક રબર હતું. હાલે હાલે, ચેક કલર જ લીધા છે. હાલે દીકા, તારા હાટું લિપસ્ટિક લાવીશ. બહુ સારી છો કાકી. બસ હવે કઈ નથી. મમ્મી, મારું હું તારું? મારી આટલું લીધું તું. હા લીધું તું તો ખરા. લ્યો, આમાં તો કાંઈ નથી બેટા, ખાલી શાકભાજી જ છે. તારું અહીંયા ભૂલાઈ ગયું, લીધું તું તો ખરા. મારે જે હોય છે. છી, તું હાલે મારી લિપસ્ટિક લઈ લે હો. ના ના, એને નથી જોતી, તું રાખ ને બેટા. મારે જોઈ મારું. લાઈ દીધો તને મેં સેટ, તું ભૂલાઈ ગયો. તું આમ ઠેઠ લગી પગ પછાડતી આવસ ને આમ જ કરતી આવસ. મારો મગજ ફેરવી નહીં ખોસતે. શાંતિ રાખીને બેસી જા અહીંયા કણે. મારે જો મને એક નાખી દઈશ. ખુશી ઊભી થઈ જા. સંજુ, આપણે બધી આપણી વસ્તુ દઈ દે. હાલે. અરે તમારું ગંદારું વસ્તુ નથી જોતું, ઢવાયું. ના મારે જોઈ છે, મારે જોઈ છે. ખુશી, આ બધું હું છે? મમ્મી, તું તો હવે કેમ કરવા માંડી છો? તું મારી મમ્મી ન હોય ને એવું જ કરવા માંડી છો. આ સેજલીની, સંજુડીની અને સાટલીની મમ્મી હોય ને એવું કરવા માંડી છો. તું હવે મારી માં જ નથી, તું તો એવું જ કરવા માંડી છો. હવે તું મારી માં જ નથી. ખુશી, આ હું છે બધું? કાકી રહેવા દો કાકી. ઈ ભલે ને અહીંયા, હાલો બાકી. કાયમ કાયમ પાક બગડતો જ જઈશ. હવે આ મારી માં રહ્યા જ નથી. સંજુડીની, સેજલીની અને સાટલીની માં હોય ને એવું કરે છે. પણ આ ખુશી એક દી બધાયને દુખી ન કરી નાખે ને તો આ ખુશી નહીં હો.
હું લખું છું ચારોલિયા. હેલો મિત્રો, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. નમસ્કાર, હું છું સંગીતાબેન ચારોલિયા. તમને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો